અમદાવાદમાં શેરી સર્કલ ગરબા સંસ્કૃતિ અને ભક્તિની એક સુંદર ઉજવણી. આ નવરાત્રી સંગીત, સંસ્કૃતિ અને તાલબદ્ધ આનંદની નવરાત્રીઓ સાથે એક મનમોહક અનુભવ પ્રદાન કરવા તૈયાર છે. ગુજરાતના સૌપ્રથમ ગરબા કાર્નિવાલ તરીકે ડિઝાઇનર કરાયેલા આ ઇવેન્ટ પ્રાચીન શાળપણને મોડર્ન રેટ્રો એસ્થેટિક સાથે જોડીને એક સર્વાંગી અનુભવ આપશે. શેરી સર્કલ ગરબા નવરાત્રીના ભાવનાત્મક અને તેના મૂળનો એક પ્રવાસ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ધર્મ, તત્વ અને વિવેક જેવા પ્રાચીન ભારતીય ગ્રંથો અને સિદ્ધાંતોમાંથી પ્રેરણા લઈ પોતાની આંતરિક લય શોધવાનો છે. રસ્ટિક લાલ, વુડ બ્રાઉન અને બેજ રંગના ગરમ માટીના રંગોથી સ્થળને એક શાંત અને ઉપચારાત્મક વાતાવરણ બનાવશે, જે ઉપસ્થિત લોકોને એક શાંત, સૂર્યપ્રકાશિત જગ્યામાં પ્રવેશ કરવા માટે આમંત્રિત કરશે. આ ભવ્ય ઉજવણીમાં દરરોજ રાત્રે 20,000 જેટલા લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવશે, જેમાં કલાકારોની અસાધારણ કલા જોવા મળશે. પ્રી ઇવેન્ટમાં 20 સપ્ટેમ્બરે કીર્તિદાન ગઢવી અને 21 સપ્ટેમ્બરે ઈશાની દવે જેવા પ્રખ્યાત ફોક આર્ટિસ્ટ દ્વારા ખાસ લાઇવ પરફોર્મન્સ આપશે. મુખ્ય કાર્યક્રમમાં માનસી મેરાઈ, અશ્વમેઘ દ્વારા, વેદાંત રાવત અને આયુષ દ્વારા રજૂ કરાયેલા કાર્યક્રમો રજૂ કરાશે. જ્યારે નરેશ બારોટ દ્વારા પ્રખ્યાત મંડળી ગ્રુપ રાત્રે 11 વાગ્યા પછી ઉજવણીને જીવંત રાખશે, જે એક અનોખા આખી રાતનો સાંસ્કૃતિક અનુભવ સુનિશ્ચિત કરશે. મારું નામ છે આશીષ અરોરા એન્ડ આઈ એમ ધ ઓર્ગેનાઇઝર ઓફ શેરી સર્કલ ગરબા. અને આ બધા જ મારા પાર્ટનર્સ જે મારો બેકબોન છે આ ઇવેન્ટમાં. સો જતિન શમાની ઇઝ પાર્ટનર, વીરસિંહ ચૌહાણ ઇઝ ઓલ્સો માય પાર્ટનર, જિમ્મી હસીજા, અશ્વિન એન્ડ મેહુલ સોલંકી. સો ઓલ ઓફ અસ આર પાર્ટનર્સ એન્ડ અમે લોકો સાથે મળીને આ આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે શેરી સર્કલ. અચ્છા, શેરી સર્કલની શું વિશેષતા છે, કઈ જગ્યાએ આયોજિત કરવામાં આવી છે, આની અંદર શું શું લોકોને મળી રહેશે? શેરી સર્કલની વિશેષતા એવી છે કે અમે આની પહેલી જ લોન્ચ ઇવેન્ટ અમે બહુ જ મોટા ગુજરાતના મોટા સિંગર છે કીર્તિદાન ગઢવી સર, જે આપણે પહેલા જ દિવસે 20 સપ્ટેમ્બર જે પ્રી નવરાત્રિના 2 દિવસ અગાઉ એ લોન્ચ ઇવેન્ટમાં એ પરફોર્મ કરવાના છે. અને સેકન્ડ ડે છે અમારે ત્યાં 21 સપ્ટેમ્બર ઈશાની દવે. શું શું વ્યવસ્થા રાખવામાં આવી છે, કઈ રીતે લોકોને આ માહિતી? અમે લોકોએ વ્યવસ્થામાં એવું રાખ્યું છે કે અમારા ત્યાં સમજો કે બધા લોકોને છે ને એકદમ કન્વિનિયન્ટલી આ જગ્યા પર એ લોકોને પહોંચવાની સુવિધા છે, જેમાં એ લોકો ત્યાં આખી પાર્કિંગ ફોર્સ જે અમારી છે એ બધા ત્યાં સમજો કે સાઇનબોર્ડ સાથે વાંચીને આરામથી ત્યાં વેન્યુ પર પહોંચી શકે છે. અને જે પાર્કિંગ ફોર્સ જે છે એ ટીમ છે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેનેજ કરે છે IPLના વર્લ્ડ કપના ટાઈમે. તો એ શોમાં એ પાર્કિંગની આખી પાર્કિંગ ફોર્સ છે જે અહીંયા અમારું વેન્યુ મેનેજ કરવાની છે. અને સિક્યોરિટીમાં બી અમારી પાસે બહુ સારી સિક્યોરિટી છે, જે આખું અંદર પબ્લિકને લઈ જવા આવક કરવામાં પૂરેપૂરી મદદ કરશે. અને બાકી અમે બધી જ ફાયર સેફટી, ઇલેક્ટ્રિક સેફટી, હેલ્થ સેફટી વાઇઝ અમે પૂરેપૂરું વેન્યુ સારી રીતે કવર કર્યું. કેટલા દિવસનું આયોજન છે, લોકોની અપીલ કરે? અમારા ગરબાનું આયોજન જો કે 10 દિવસનું હોય છે. 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબરની આ વખતે ડેટ છે. અને અમે 2 દિવસ અગાઉ શનિ અને રવિ એટલે અમે ટોટલ 12 દિવસનું અમે આયોજન રાખ્યું છે આ વખતે શેરી સર્કલ ગરબાનું. JDC ન્યૂઝ સાથે ચિરાગ સોની, અમદાવાદ.